અલગ અલગ વાટકીમાં કઠોળ અને હેને અનાજ રાખ્યા છે. શું રાખ્યું છે? કઠોળ અને અનાજ. આ શું છે? આ શું છે? ઘઉં. ઘઉંમાંથી શું બને? રોટલી. ઘઉંમાંથી રોટલી બને. પછી બીજું શું બને? બીજું શું બને? શીરો. સરસ. શીરો બને. પછી બીજું રોટલી, શીરો, લાડવા, પૂરી બધું શેમાંથી બને? ઘઉંમાંથી. પછી આ શું છે? બાજરો. બાજરાના લોટમાંથી શું બને? રોટલો બને. પછી વઘારેલો રોટલો બને. બને ને? પછી મસાલાવાળો રોટલો, પછી શીરો બને. બને ને? પછી બાજરામાંથી સુખડી બને. આવું ઘણી પ્રકારનું અલગ અલગ પ્રકારનું બને. પછી આ શું છે? ચણા. ચણામાંથી શું બને? ચણાનું શાક બને ને? શું બને? ચણાનું શાક બને. પછી તમે દાળિયા ખાઓ ને? દાળિયા શેમાંથી બને? ચણામાંથી. પછી બીજું શું બને? વઘારેલા ચણા બને. બને ને? તમે બધે ખાવ ને અહીંયા? ચણાનું શાક બને, વઘારેલા ચણા બને. પછી આ શું છે? શેની દાળ છે? ચણાની. આ ચણાની દાળ છે. શેની દાળ છે? ચણાની દાળમાંથી શું બને? ચણાનો લોટ બને. બને ને? ચણાનો લોટ બને. પછી ચણાની દાળનું શાક બને. પછી આપણે ખીચડીમાં ચણાની દાળ નાખી ને? થોડીક નાખી એટલે મસ્ત ખીચડી લાગે. પછી ચણાના લોટમાંથી શું શું બને? ભજીયા બને. ભજીયા બને, ગુડલા બને. બને ને? અને ચણાની દાળનું શાક બને. પછી આ શું છે? શેની દાળ છે? તુવેરની દાળ. શેની દાળ છે? તુવેરની દાળમાંથી શું બને? દાળ ભાતની દાળ બને ને? દાળ ભાતની દાળ બને. પછી આપણે દાળ ઢોકળી બનાવી એમાં શું નાખી? તુવેરની દાળ. પછી આપણે બધા મંગળવાર તુવેર દાળની ખીચડી ખાઈએ ને? એમાંય આપણે તુવેર દાળ નાખી ખીચડીમાં. શું નાખી? પછી આ શું છે? શું છે? પછી મગનું શું બને? શાક બને. પછી બાફેલા મગ ખાય ને બધા? બીમાર થઈ ગયા હોય તો શું ખાય? બાફેલા મગ. મગનું પાણી પીવે, બાફેલા મગ ખાય, મગનું શાક બને. બને ને? પછી આ શું છે? મઠ. મઠનું શાક બને. શું બને? અને ઘૂઘરી બને. ઘૂઘરી બનાવો ને બધાય? પછી આ શું છે? અડદની દાળ. શેની દાળ છે? અડદની દાળમાંથી શું બને? અડદનું શાક બને. અડદના ભજીયા બને. અડદની દાળના શું બને? પછી તમે બધા ઢોસા ખાધા હે? ઈ અડદની દાળમાંથી બને. શેની દાળમાંથી? અને આ બધાય આપણે કઠોળ, અનાજ ખાઈ તો આપણને શું આવી જાય? શક્તિ આવી જાય. આપણે જલ્દી જલ્દી મોટા થઈ જાય. ખાવું હે ને બધાને મોટું? તો આ બધું આપણે ખાઈને કઠોળ, અનાજ એટલે આપણે જલ્દી જલ્દી મોટા થાય અને આપણને યાદ રાખવાની શક્તિ વધે અને આપણે મોટા થઈ જાય જલ્દી જલ્દી. બધા ખાઈશો ને? ચાલો બધાને મજા આવી?